વડોદરા શહેરમાં થયેલા હરણી લેક બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે 2 સામાજિક કાર્યકરોએ હરણી તળાવની બહાર મુંડન કરાવ્યું હતું। આ સાથે જ મૃતકોને ન્યાય મળે તેવી ગૃહમંત્રી સમક્ષ માંગણી કરી હતી। વડોદરા શહેરમાં થયેલા હરણી લેક બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે 2 સામાજિક કાર્યકરોએ હરણી તળાવની બહાર મુંડન કરાવ્યું હતું। આ સાથે જ મૃતકોને ન્યાય મળે તેવી ગૃહમંત્રી સમક્ષ માંગણી કરી હતી। સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આજે અમે બંને મુંડન કરાવ્યું છે। હું ક્ષત્રિય છું, છતાં જ્યાં સુધી મૃતકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૂછ નહીં રાખું। તંત્રએ આરોપીઓને ફરિયાદી બનાવી પ્રજાને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે। બોટ દુર્ઘટનાના 14 મૃતકોને શ્રદ્ધાંજલિ વડોદરા શહેરનું કોર્પોરેશન અને સત્તાધારી પક્ષ નિષ્ફળ સાબિત થયા છે, છતાં પણ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને ઉચ્ચ નેતાઓની આંખો નથી ઉઘડી રહી। વડોદરા શહેરમાં હાલમાં તપાસ ચાલી રહી છે। કેટલાક આરોપીઓ પકડાઈ ગયા છે, ત્યારે કેટલાક આરોપીઓ બાકી છે। જેમ કે બોટ દુર્ઘટનામાં સનરાઈઝ સ્કૂલના સંચાલક અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કેમ કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી તેવા સવાલો પૂછ્યા હતા। આજે 12 દિવસ થયા છે જ્યારે સમગ્ર ભારત 500 વર્ષનો એક ખુશીનો દિવસ સર્વ ભારત માટે આવ્યો હતો, ત્યારે 18ની તારીખે સમગ્ર વડોદરા અને ગુજરાત ને જે અપસેટ કર્યું, પણ આ કોઈ અકસ્માત નહોતો। આ એક બાળકોની 12 બાળકોની અને 2 મહિલાઓની બલી લેવામાં આવી છે। આ લોકોની સદંતર નિષ્કાળજીના કારણે, આ લોકોના કૌભાંડના કારણે એ બલી જે લેવામાં આવી છે અને તરખટ આ સુવર ચામડીઓ દ્વારા તરખટ રચવામાં આવ્યું। જે આરોપી હતા એને ફરિયાદી બનાવવામાં આવ્યા અને ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવાનું આ ષડયંત્ર કર્યું। એટલે સમગ્ર સમાજ જાગૃત થાય, ગુજરાતની પ્રજા જાગૃત થાય અને જે મેસેજ જાય કે સર્વ ધર્મ એક છે, સર્વ સમાજ એક છે, એટલે અમે એ શ્રદ્ધાંજલિ રૂપી અમે અમારું મુંડન કરાવીને અને એક ક્ષત્રિય તરીકે મારી મૂછ એટલા માટે કઢાઈ છે કે અમે મૂછ રાખવાને લાયક નથી। જ્યાં સુધી અમે આ 2 કસૂરોને ન્યાય નહીં અપાઈએ ત્યાં સુધી હું ક્ષત્રિય તરીકે મૂછ નહીં રાખું। મને સરકાર બાહેધરી આપશે કે જે અસલ આરોપીઓ છે, કારણ કે 2015થી 2020ની વચ્ચે હજારો કરોડના કૌભાંડ પીપી ધોરણે કરવામાં આવ્યા અને એનો ભાગરૂપી આજે 12 બાળકો અને 2 શિક્ષિકાઓ ગઈ અને વડોદરાથી પહેલ ચાલુ થાય છે। વડોદરા મધ્ય ગુજરાતનું એક એવું સેક્ટર છે જેનું સમગ્ર વિશ્વ નોંધ લે છે, સમગ્ર ભારત નોંધ લે છે અને મને મારા આદરણીય માનનીય મોદીજી પર વિશ્વાસ છે, ભરોસો છે કે સાચા આરોપીઓને લોકઅપની અંદર લઈ જઈને કડકમાં કડક માનવ વધ ગુનામાં ફાંસીની સજા મળે એવું 100% પગલું લેશે। એ જાગૃતતા લાવવા માટે અમે શ્રદ્ધાંજલિમાં મુંડન કરાવ્યું છે, મૂછ અપાઈ છે। આજે 12 દિવસ થઈ ગયા, છતાં પણ જે કહેવાય છે કે સાચા આરોપી તો પકડાયા છે, પરંતુ હજુ કંઈક જે કહેવાય છે કે મછલીઓ બાકી છે। તો ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટેનો અમારો પ્રયત્ન છે। સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ વારંવાર કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો આમાં ખાસ કરીને સનરાઈઝ સ્કૂલના માલિક તેઓની પણ ભૂલ છે। આમાં ઘણી વખતે એવું પણ સાંભળ્યું છે કે જે સરકારી અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, આ લોકોની પણ ભૂલ છે। એટલે ખાસ કરીને આમાં ગુનાના કામના કોઈ પણ આરોપીઓ હોય એમને કોઈ પણ રીતે છાવરવા ના જોઈએ। અને ખાસ કરીને આજે અમે જે મુંડન કરાવીને બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, સાથે એમના પરિવારજનોને ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। કારણ કે આજે જે કહેવાય છે કે એસઆઈટીની ટીમ બેસાડી છે, સાથે કલેક્ટરને પણ સૂચના આપી છે રિપોર્ટ તૈયાર કરવાની, ત્યારે આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી થતી નથી। એટલે ખાસ કરીને આજે મુખ્ય સૂત્રધાર અને મુખ્ય જે કહેવાય છે કે આરોપી હોય તેમની ધરપકડ વહેલામાં વહેલી તકે થાય તેવી ગુજરાત રાજ્ય સરકારને એક અપીલ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ।